નમસ્કાર, વેધર બુલેટિનમાં સ્વાગત છે। છેલ્લા થોડા દિવસોમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતને ઘમરોળ્યા બાદ હાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટતું દેખાઈ રહ્યું છે। હજી પણ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી અને બોટાદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે। આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે। આ દિવસોમાં રાજ્યમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદની વાત કરીએ તો સિઝનનો કુલ 55% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 75.69% અને સૌરાષ્ટ્રમાં 73.68% વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 29.69% અને મધ્ય ગુજરાતમાં 34.68% વરસાદ નોંધાયો છે।